કેટલા વાગ્યા મનીષા? ભાવિનો જીવતી નથી આવ્યો, એને 4 વાર ફોન કર્યા, ફોને નથી ઉપાડતો. કરે છે હું ઈ? મમ્મી કદાચ એનો ફોન સાયલેન્ટમાં હશે. હવે ઈ કઈ નાનો નથી, લગ્ન થઈ ગયા છે એના. મને તો હેરાન કરે છે, હારવાર તને હેરાન કરે. તારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો ક્યારનાય ઘર છોડીને વયું ગયું હોય. આ જો સાહેબ આવી ગયા. જા આરતીની થાળી લઈ આવ, આરતી ઉતારીએ એની. ફોન છે તારી પાસે તોય ફોન કેમ નથી ઉપાડતો? હા, ન ઉપાડ્યો ફોન, શું થઈ ગયું? અને હું ફોન ઉપાડીને તમારું સાંભળવા હાટું હું ફોન ઉપાડું? નવરો નથી હોતો હું, મારે કેટલાય કામ હોય છે, નથી ઉપાડવો ફોન. આ તારા લગ્ન થઈ ગયા છે, મારી અરે આ વહુ નહીં તું હેરાન કરે. અને જ્યારે હોય ત્યારે આ બસ ભાઈબંધની હારે પાર્ટી કરવા વયો જાશો. તમારી પાસે આ ટોપિક ઉપર વાત કરવા સિવાય બીજા કાંઈ ધંધા છે, બીજી કાંઈ વાત છે? જ્યારે જોવો ત્યારે બસ મારા ભાઈબંધ આમ, મારા ભાઈબંધ તેમ. અરે મારી જિંદગી છે, મારે જેમ કરવું હોય એમ હું કરીશ. આખું અઠવાડિયું તો કામ કરું છું, હવે ખાલી શનિ રવિમાં હું મારા ભાઈબંધ પાસે જાવ એમાં તમને વાંધો શું છે? અને કહું તો છું કે મારી જિંદગીમાં તમારે છે ને વચ્ચે ક્યાંય પડવાની જરૂર નથી, હું મને જેમ ફાવે એમ કરીશ. અને આ મસ્ત હોય તો તમે કાંઈ મારી હાટું કાંઈ કરીને ઊંધા નથી વળી ગયા હતા, આ તમે સવાલ પૂછવા બેસી ગયા છો. કેમ મેં તારા માટે કાંઈ નથી કર્યું? હા મમ્મી સાચું તો કહે છે, તમે કાંઈ નથી કર્યું. એને હાલવાનું, ચાલ બોલવાનું બધું એની હાથે જ તે કર્યું છે. સ્કૂલે એની હાથે ગયા હતા, કોલેજે એની હાથે જ ગયા હતા. એટલે હવે તુંય તે એની હારે બોલે છે એમ ને? પણ તમે કહો છો એવું કે એને કાંઈ કર્યું જ નથી. તમને ખબર છે ને શું કર્યું છે? તમને ચાલતા શીખવાડ્યું, તમને બોલતા શીખવાડ્યું, સારી એવી સ્કૂલમાં એડમિશન લેવડાવ્યું, સારી એવી કોલેજમાં એડમિશન લેવડાવ્યું. અને તમારે જે વસ્તુ જોતી હતી એ અપાયું. તમે એમ કહો છો કે કાંઈ નથી કર્યું? આ તો કાંઈ એમણે અલગ નથી કરી દીધું, એ તો બધા મા બાપની જવાબદારી હોય તો બધું કરવું જ પડે. આ તો તમને ભણાવ્યા એટલે તમે આ પોઝિશન ઉપર છો, અને અત્યારે ન ભણાવ્યા હોત તો તમે મજૂરી કામ જ કરતા હોત. અત્યાર સુધી તો ખાલી સાંભળ્યું તું, આજ તો જોઈ લીધું કે જે માણસ પાસે બધું હોય ને એને કદર ન હોય, અને તમને તમારા મા બાપની કદર નથી. એકવાર જેને મા બાપ ન હોય ને એને પૂછો. એને સ્કૂલ કોલેજ બધી જગ્યાએ જાતે જ જવું પડે, અને ફી એને જાતે જ ભરવી પડે, બધી જ વસ્તુને જાતે કરવી પડે છે. અને તમને તો બેઠા બેઠા બધું મળી ગયું છે. અને તમારે જે વસ્તુ જોતી હતી બધી જ વસ્તુ તમને અપાવી છે, અને આટલી મોટી કંપનીમાં તમને નોકરી મળી ગઈ છે, બધું આમનામ મળી ગયું છે. તો શું તમારા મા બાપનું કાંઈ યોગદાન જ નથી? અને હું આ ઘરમાં 2 વર્ષથી આવી છું તોય હજી તમને તમારા મમ્મી એટલો જ પ્રેમ કરે છે. અને આ 2 વર્ષમાં મને દીકરીની જેમ રાખી છે, ને એ તે હું પારકા ઘરેથી આવી છું તોય તે તો તમને કેટલો પ્રેમ કરતા હશે એ વિચારો. આ પ્રોબ્લેમ છે ને એ તમારામાં નથી, પણ આપણી જેવા બધામાં છે કે જે એક સમયે મા બાપ ઉપર ડિપેન્ડ હોય છે, અને જ્યારે એને બધી વસ્તુઓ મળી જાય છે ને ત્યારે એમ કહે છે કે મા બાપ કોણ છે. અને મા બાપને આપણે કાઢી મૂકીએ છીએ, ને એનો પ્રેમ આપણને એમ લાગે છે કે કંટાળાજનક છે. અને બધા પાસે મા બાપ ન હોય, અને હું આ ઘરમાં શું કામ ને છું? તમારા માટે નહીં, પણ તમારા મમ્મીના કારણે છે. આ તમારું વર્તન જોઈને તો બીજી કોઈ છોકરી મૂકીને વહી ગઈ હોય.